वलसाड जिले के उमरगांव तालुका के सरी गांव में युवा शक्ति चैरिटेबल ट्रस्ट द्वारा स्वर्गीय कमलाशंकर एस राय की पुण्यतिथि पर आयोजित मेगा रक्तदान शिविर ने मानव सेवा का नया इतिहास रच दिया। इस मेगा ब्लड डोनेशन कैंप में रिकॉर्ड 1517 यूनिट रक्त एकत्र किया गया, जो न केवल उमरगांव बल्कि पूरे दक्षिण गुजरात के लिए गर्व और प्रेरणा का विषय बन गया। बड़ी संख्या में युवाओं और समाज सेवियों ने उत्साह के साथ रक्तदान कर मानवता का संदेश दिया। युवा शक्ति चैरिटेबल ट्रस्ट पिछले 5 वर्षों से इस विशाल रक्तदान शिविर का आयोजन कर रहा है। ट्रस्ट पूरे वर्ष जरूरतमंद मरीजों को रक्त उपलब्ध कराने के साथ साथ विद्यार्थियों को रेनकोट और नोटबुक, दिव्यांगों को व्हीलचेयर और ट्राईसाइकिल तथा गौ सेवा जैसी कई सामाजिक कार्यों में भी सक्रिय भूमिका निभाता है। ट्रस्ट के अध्यक्ष राकेश राय और उनकी टीम हर वर्ष लगभग 500 जरूरतमंद मरीजों तक रक्त पहुंचाकर अनगिनत जिंदगियां बचाने का कार्य कर रही हैं। 1517 यूनिट रक्त संग्रह की ये ऐतिहासिक उपलब्धि एक बार फिर साबित करती है कि जब समाज सेवा के लिए एकजुट होता है तो मानवता की सबसे बड़ी मिसाल कायम होती है। सरी गामना सामाजिक अग्रणी અને તાલુકાના દરેકના સુખ દુઃખમાં સહભાગી બનેલા મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ કમલાશંકર રાયજીની 23મી પુણ્યતિથિ નિમિત્તે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 જુલાઈ શુક્રવારના રોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં 1517 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું। સવારે 8 વાગ્યાથી ધોધમાર વરસાદ હતો, પણ સામે અમારા કાર્યકર્તાઓની ખૂબ મહેનત હતી। રક્તદાતાઓમાં જુસ્સો હતો અને એના કારણે જ આટલા વરસાદમાં પણ અમારા કાર્યકર્તાઓની મહેનત થકી 1517 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરીને આ વરસાદની અંદર એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે। આ કોઈ નાની સૂની વાત નથી, આ એક અદ્ભુત કાર્યક્રમ રહ્યો અને લોકોમાં ખૂબ જ ખુશહાલી હતી। ખૂબ હોશે હોશે લોકોએ રક્તદાન કર્યું, કારણ કે લોકોને ખબર છે કે એમના રક્તની કિંમત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે। આખા વર્ષ દરમિયાન 500થી વધારે લોકોને મફતમાં બ્લડ પ્રોવાઈડ કરવાનું કામ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે। મોક્ષ રથની સુવિધા, સાથે સાથે બાળકોને મફત ટ્યુશન ક્લાસીસ, વિદ્યાર્થીઓને રેનકોટનું વિતરણ, વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ, આવો અનેક ને અનેક કાર્યક્રમો યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। લોકોને સરીગામ તથા આજુબાજુની જનતાને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યો પર ખૂબ જ વિશ્વાસ છે, જેના કારણે માત્ર ને માત્ર એમના પર વિશ્વાસ થકી આટલા બધા રક્તદાતાઓએ આટલા ધોધમાર વરસાદમાં ખૂબ મોટી સંખ્યામાં આવીને રક્તદાન કર્યું। એક તરફ વરસાદ આગળ વધતો હતો અને એક તરફ અમારા કાર્યકર્તાનો જોમ અને જુસ્સો હતો। અમારા કાર્યકર્તા પણ માનવા તૈયાર નહોતા અને વરસાદ પણ સામે માનવા તૈયાર નહોતો, છતાં પણ અમારા કાર્યકર્તાઓની જીત થઈ। એમનું મનોબળ ખૂબ હાઈ હતું અને એના થકી જ 1517 જેટલા આટલા ધોધમાર વરસાદની અંદર પણ 1517 રક્તદાતાઓએ રક્તદાન કરીને એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે। સમયે આજે આટલા ધોધમાર વરસાદમાં ક્રિટિકલ પોઝિશનમાં જ્યારે સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, શાળા કોલેજો આંગણવાડીઓ બધું જ બંધ કરી દીધું હતું, લોકોમાં દહેશત અને ભયનો થોડોક માહોલ હતો। આમ છતાં કાર્યકર્તાઓની મહેનત થકી લોકોનો અડગ વિશ્વાસ હોય, ભવ્ય રક્તદાન કાર્યક્રમની અંદર 1517 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે। તેના માટે તમામ રક્તદાતાઓનો, અમારા કાર્યકર્તાઓનો, તમામ બ્લડ બેંક, પત્રકાર મિત્રો, સરી ગામના અગ્રણીઓ, જે કોઈ મહેમાનો અહીંયા સંતો આવેલા હતા, બધા જ આગેવાનો આવેલા હતા, આ બધાનો જ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ જ પ્રમાણે એમનું સમર્થન અને અપાર સ્નેહ અને આશીર્વાદ અમારા પર હંમેશા બનાવી રાખે। અમે લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે કટિબદ્ધ છીએ।